friends, welcome to my YouTube channel and welcome to Simple Past Tense Part 3. Simple Past Tense ત્રીજા વિભાગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, બીજા વિભાગમાં આપણે એક્ટિવ વોઇસ એના ક્રિયાદર્શક વાક્યો સમજ્યા. આજે આપણે એક્ટિવ વોઇસમાં જ નકાર અને પ્રશ્નાર્થ વાક્યોની ચર્ચા કરીશું. તૈયાર છો ને? Let's see. Welcome to Simple Past Tense Part 3. સૌપ્રથમ આપણે વાત કરીએ નેગેટિવ્સ. મિત્રો, ક્રિયાદર્શક વાક્યોમાં આપણે એક્ટિવ વોઇસ જો હોય, ચાહે એ વાક્યો હકાર હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ હોય, એમાં ક્યાંય એક્ટિવ વોઇસમાં વોઝ વેરનો ઉપયોગ કરવાનો હોતો નથી, અથવા ટુ બી ફોર્મ્સ નો ઉપયોગ એક્ટિવ વોઇસમાં ક્યાંય થતો નથી. એવું આપણે સાદા વર્તમાન કાળમાં પણ શીખ્યા હતા. સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ નો ઉપયોગ નેગેટિવ અને પ્રશ્નાર્થ માટે કર્યો હતો. મિત્રો, ડુ ડઝ ના ભૂતકાળના રૂપ તરીકે અથવા ડુ ના ભૂતકાળના રૂપ તરીકે આપણે નેગેટિવ અને પ્રશ્નાર્થમાં દરેક કર્તાની સાથે ડીડ મૂકવાનું થશે. તો જોઈએ નકાર વાક્ય રચના એક્ટિવ વોઇસ. દરેક કર્તાની સાથે ડીડ નોટ અને ડીડ નોટ ની સાથે જ્યારે ડુ ડઝ ડીડ મૂકતા સાદા વર્તમાન કાળમાં ત્યારે પણ આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકતા. એ જ રીતે જ્યારે ડીડ નોટ આપણે મૂકીએ છીએ ત્યારે એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાની જરૂર પડતી હોય છે. ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દોનો ઉપયોગ કરવાનો. મિત્રો, એ સમજી લઈએ કે ડીડ બધા જ કર્તાઓ સાથે ડુ ડઝ ની જગ્યાએ વપરાય છે, અથવા ડુ ના ભૂતકાળના રૂપ તરીકે અથવા ભૂતકાળના ફોર્મ તરીકે આપણે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન બધા જ કર્તા સાથે ડીડ મૂકવાનું થતું હોય છે. આઈ ડીડ, વી ડીડ. એ જ રીતે સેકન્ડ પર્સનમાં યુ ડીડ, યુ ડીડ, અને થર્ડ પર્સનમાં હી, સી, ઇટ ડીડ અથવા મેરી ડીડ, અને બહુવચન હોય તો ધે ડીડ અથવા મેરી એન્ડ ટોમ ડીડ. તો એક્ઝામ્પલ આપણે જોઈએ. દાખલા તરીકે, ગઈકાલે મેં ટીવી જોયું હતું. જો નકાર વાક્ય હશે તો સીધું ભૂતકાળનું રૂપ મૂકવાનું થાય. આઈ વોચ્ડ ટીવી લાસ્ટ નાઇટ. મેં ગઈકાલે અથવા લાસ્ટ નાઇટ મેં ટીવી જોયું નહોતું. ભૂતકાળ કરવું છે તો કર્તાની સાથે ડીડ નોટ, ત્યારબાદ ક્રિયાપદના મૂળ રૂપથી એની શરૂઆત થાય. આઈ ડીડ નોટ વોચ ટીવી લાસ્ટ નાઇટ. કરતા કોઈ પણ હોય એની સાથે ડીડ નોટ અને મૂળ રૂપ, આટલું આપણે યાદ રાખવાનું થશે. સચિન ડીડ નોટ મેક અ સેન્ચુરી ઇન ધ લાસ્ટ ODI. સચિને છેલ્લી વન ડે ઇન્ટરનેશનલમાં સેન્ચુરી કરી નહોતી. કદમ ડીડ નોટ હેલ્પ મી લાસ્ટ વીક. કદમે મને ગયા અઠવાડિયે મદદ કરી નહોતી. ધ ડોક્ટર ડીડ નોટ સે અ સિંગલ વર્ડ. ડોક્ટર એક શબ્દ પણ બોલ્યા નહોતા. રામ ડીડન્ટ લિસન ટુ રાવણાઝ આર્ગ્યુમેન્ટ્સ. રામને રાવણની દલીલો સાંભળી નહોતી. અને સી ડીડન્ટ ગો એનીવેર ડ્યુરિંગ ધ વેકેશન. સી ડીડ નોટ ગો એનીવેર. એ ક્યાંય ગઈ નહોતી ડ્યુરિંગ ધ વેકેશન. મિત્રો, દરેક કર્તાની સાથે ડીડ નોટ. યાદ રાખીએ કે ડીડ હોય તો એની સાથેનું ક્રિયાપદ હંમેશા મૂળ. ડીડ નોટ ગો, ડીડ નોટ વોચ, ડીડ નોટ મેક, did not help, did not say વગેરે. તો સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ કર્તાની સાથે, ભૂતકાળમાં ડીડ અને નોટ. પણ ડુ ડઝ ડીડ જ્યારે પણ મૂકીએ ત્યારે યાદ રાખીએ ક્રિયાપદ મૂળ રૂપમાં આવે. તો આ થયા આપણા નકાર વાક્યો. દરેક કર્તાની સાથે ફરી આપને યાદ કરાવું કે ડીડ નોટ અને મૂળ રૂપ મૂકવાથી નેગેટિવ થશે. અને એ જ ડીડની સાથે જ્યારે મૂળ રૂપ મૂકી અને કર્તાની પહેલા ડીડ જ્યારે આપણે લઈ જઈશું ત્યારે એ પ્રશ્નાર્થ વાક્યો આપણે બનાવી શકીએ. તો ક્વેશ્ચન્સ, એમાં સૌ પ્રથમ આપણે યસનો ટાઈપ ક્વેશ્ચનની વાત કરીએ. તો મિત્રો, યસનો ટાઈપ ક્વેશ્ચનનો જવાબ હા કે નામાં આવી શકે. અને એવા બધા જ પ્રશ્નોની શરૂઆત, કારણ કે કર્તાની આગળ આપણે ડીડ મૂકીએ છીએ અને ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દો. આપ જોઈ શકો છો વાક્ય રચના કે કર્તાની પછી જે ડીડ મૂકતા ડીડ નોટ. જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો એ ડીડને આપણે કર્તાની આગળ મૂકીએ
ડીડ પછી કરતા, ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. ફોર એક્ઝામ્પલ, ડીડ યુ સ્લીપ વેલ લાસ્ટ નાઇટ? ગઈ રાત્રે આપ સારી રીતે ઊંઘ્યા હતા? ડીડ ભાવેશ સેન્ડ યુ ધ ઈમેલ? શું ભાવેશે આપને ઈમેલ મોકલ્યો હતો? ડીડ સી ફરગેટ ટુ લોક ધ ડોર? શું તેણીની ડોર બંધ કરવું ભૂલી ગઈ હતી? ડીડ ધ ટીચર ચેક ધ હોમવર્ક યસ્ટરડે? શું ટીચરે હોમવર્ક ચેક કર્યું હતું? ડીડ હનુમાન ગો ટુ લંકા ટુ મીટ સીતાજી? શું હનુમાન લંકા ગયા હતા સીતાજીને મળવા? યસ હી ડીડ, નો હી ડીડન્ટ. એ રીતે આપ શોર્ટ આન્સર એના આપી શકો છો. મિત્રો, આ ડીડ સાથે એની આગળ જો WH પ્રશ્નો આપ મૂકો તો એ WH ક્વેશ્ચન બનતા હોય છે, પણ પ્રશ્નાર્થ જે આ પણ હોય કર્તાની આગળ ડીડ ચોક્કસ આપણે મૂકીએ છીએ અને ત્યારબાદ કરતા પછી ક્રિયાપદનું મોટું. તો કેટલાક WH પ્રશ્નોની પણ ચર્ચા કરીએ. મિત્રો, બધા જ પ્રશ્નોમાં આપ જોઈ શકો છો કે ડીડનો ઉપયોગ થયેલો છે, પણ હુ વાળો અહીંયા પહેલો જે પ્રશ્ન છે કારણ કે એમાં કરતા અનિશ્ચિત છે. હુ હોય અથવા હુ જેવા હાઉ મેની વગેરે પણ પ્રશ્નો હોઈ શકે અને ક્યારેક વિચ પણ હોઈ શકે કે જેમાં કરતા અનિશ્ચિત હોય, આપ્યો હોય છતાંય અનિશ્ચિત હોય, અથવા હુ વાળો હોય પ્રશ્ન, તો એમાં ડીડનો ઉપયોગ આપણે કરતા નથી, પણ એની સાથે ક્રિયાપદનું સીધું ભૂતકાળનું રૂપ મૂકવાનું થતું હોય છે. આટલી વાત યાદ રાખીએ. બાકીના બધા જ પ્રશ્નોમાં આપણે ડીડનો ઉપયોગ કરવાનો થતો હોય છે. તો યાદ રાખીએ, હુની સાથે ક્યારેય ડીડનો ઉપયોગ નહીં થાય. હુની સાથે સીધું હુ કેમ, હુ પ્લેડ, હુ વેન્ટ, હુ કેમ ટુ યોર હાઉસ યસ્ટરડે? ગઈકાલે આપના ઘરે કોણ આવ્યું હતું? વોટ ડીડ સી પ્રિપેર ઇન ડિનર લાસ્ટ નાઇટ? સીની સાથે એની આગળ કરતાની સાથે ડીડ આપણે મૂક્યું, એની પહેલા જે તે WH શબ્દો વોટ, ડીડ સી અને ડીડ આવ્યું એટલે ક્રિયાપદનું એની સાથે મૂળ રૂપ આવે. આપ જોઈ શકો છો પ્રિપેર. વોટ ડીડ સી પ્રિપેર ઇન ડિનર લાસ્ટ નાઇટ? સ્થળ જાણવા માટે વેર ડીડ યુ ગો? મિત્રો, ડીડ પછી કરતા, પછી મૂળ રૂપ, પછી અન્ય શબ્દો. વેર ડીડ યુ ગો ફોર સ્વિમિંગ યસ્ટરડે? સ્વિમિંગ માટે ગઈકાલે આપ ક્યાં ગયા હતા? વેન ડીડ શિવાની પાસ હર ગ્રેજ્યુએશન? શિવાનીએ પોતાનું ગ્રેજ્યુએશન ક્યાં પાસ કર્યું હતું? વાય ડીડ સી લીવ ધ જોબ? શા માટે તેણીએ જોબ છોડી હતી? હાઉ ડીડ હી સેવ ધ ચાઇલ્ડ? બાળકને કેવી રીતે બચાવ્યું હતું? whom did Rakesh meet in the office? રાકેશ ઓફિસમાં કોને મળ્યો હતો? How many books did you buy from the book fair? બુક ફેરમાંથી આપે કેટલી બુક્સ ખરીદી? અને how much water did he waste carelessly? એને બેકાળજીપૂર્વક કેટલું પાણી વેડફી નાખ્યું? મિત્રો, જેમાં કરતા અનિશ્ચિત અથવા ન આપ્યો હોય હુ અને હાઉ મેની જેવા પ્રશ્નો કે જેમાં કરતા હાઉ મેનીમાં કર્મ પણ આવી શકે, કર્તા તરીકે અનિશ્ચિતતા હોય અને હુ વાળો પ્રશ્ન હોય ત્યાં આપણે ડીડ મૂકતા નથી. હુ કેમ, હુ પ્લેડ સીધું ક્રિયાપદનું ભૂતકાળનું બધું. એ જ રીતે હાઉ મેની સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટેડ, કારણ કે ત્યાં કેટલા વિદ્યાર્થીઓ એ અનિશ્ચિત કરતા છે. હાઉ મેની સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટેડ ઇન ધ એક્ઝામ વગેરે. બાકી બધા જ પ્રશ્નોમાં ડીડ, ત્યારબાદ કરતા, ક્રિયાપદનું મૂળ રૂપ અને આપણે જેની જરૂર છે WH એ મૂકવાથી આપણો પ્રશ્ન બને છે. આજના વિડીયોમાં આપણે પાર્ટ 3માં નકાર કેવી રીતે બને અને પ્રશ્નાર્થ વાક્યો કેવી રીતે બને એની ચર્ચા કરી. અને આપણે યાદ રાખીએ કે એક્ટિવ વોઇસનું જ્યારે નકાર કે પ્રશ્નાર્થ બનાવવું હોય ત્યારે હંમેશા કર્તાની સાથે ડીડ નો ઉપયોગ કરવાનો થશે. પ્રશ્નમાં એ ડીડને આપણે કર્તાની આગળ મૂકવાનું થશે અને ડીડ નોટ મૂકીએ કે ડીડ મૂકીએ એની સાથેનું ક્રિયાપદ હંમેશા મૂળરૂપ હશે. મિત્રો, પાર્ટ 2 અને પાર્ટ 3માં આપણે એક્ટિવ વોઇસની ત્રણેય વાક્ય રચનાઓ નકાર અને પ્રશ્નાર્થ એ ત્રણેય શીખ્યા. હવે પાર્ટ 4માં આપણે
પેસિવ વોઇસ પર વાત કરીશું. સો વેલકમ ટુ માય પાર્ટ 4. Just wait for it. We are meeting soon. Until then, take care. Goodbye.